જો તમારા ઘરની આસપાસ આ 4 પક્ષીઓ વારંવાર દેખાય અથવા એનો અવાજ સંભળાય તો સમજી લેજો કે કાંઈક અશુભ થવાનું છે। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ભારતીય જ્યોતિષ પરંપરામાં શકુન શાસ્ત્રનું એક વિશિષ્ટ સ્થાન છે। સદીઓથી આપણા પૂર્વજો પ્રકૃતિના સંકેતોને સમજી અને ભવિષ્યની ઘટનાઓનો અંદાજ લગાવતા આવ્યા છે। શકુન શાસ્ત્ર અનુસાર આપણી આસપાસ રહેતા પશુ પક્ષીઓ માત્ર જીવ નથી, પરંતુ તેઓ બ્રહ્માંડની ઉર્જા અને પ્રકૃતિના સંદેશા વાહક પણ છે। ઘણી વખત આપણે પક્ષીઓના અવાજ કે તેમની વિચિત્ર હરકતોને માત્ર એક સંયોગ માનીને અવગણી દેતા હોઈએ છીએ, પરંતુ શાસ્ત્રો કહે છે કે આ આવનારા સમયની શુભતા કે અશુભતાનો પૂર્વાભાસ હોઈ શકે છે। જો તમારા ઘરની આસપાસ કેટલાક ખાસ પક્ષીઓ વારંવાર દેખાઈ રહ્યા હોય અથવા અસામાન્ય વર્તન કરી રહ્યા હોય તો તે પ્રકૃતિની ગંભીર ચેતવણી હોઈ શકે છે। ચાલો આજે વિગતવાર જાણીએ કે કયા પક્ષીઓનું દેવાનું શકુન શાસ્ત્રમાં અશુભ અથવા અનહોનીનો સંકેત માનવામાં આવે છે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। શકુન શાસ્ત્ર અનુસાર પશુ પક્ષીઓની છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ સેન્સ મનુષ્યો કરતાં ઘણી વધુ સક્રિય હોય છે। તેઓ આવનારા ભૂકંપ, તોફાન કે કોઈ વ્યક્તિગત સંકટને વહેલા અનુભવી લે છે। જ્યારે કોઈ પક્ષી વારંવાર કોઈ ઘરની આસપાસ ચક્કર લગાવવા લાગે છે અથવા અસામાન્ય રીતે અવાજ કરવા લાગે છે ત્યારે ત્યાંની ઉર્જામાં થઈ રહેલા નકારાત્મક ફેરફારોને દર્શાવે છે। આ પક્ષીઓનું દેખાવું માનવામાં આવે છે ઘોર અપશુકન। સર્વપ્રથમ છે સમડી। પૂર્વજોની નારાજગીના સંકેત આપે છે સમડી। શકુન શાસ્ત્રમાં સમડીને પરલોક અને મૃત આત્માઓ સાથે જોડીને જોવામાં આવે છે। જો તમારી ઘરની છત પર વારંવાર સમડી મંડરાતી દેખાય અથવા તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે સૌથી પહેલા સમડી ઉપર નજર પડે તો તે પિતૃ શાંતિની ઉણપ તમારા જીવનમાં દર્શાવે છે। અર્થ શું થાય તો આનો અર્થ સીધો એ છે કે તમારા પૂર્વજો તમારાથી સંતુષ્ટ નથી અથવા તેમની કોઈ પણ ઈચ્છા અધૂરી રહી ગઈ છે। ઉપાયોની વાત કરીએ તો આવી સ્થિતિમાં ઘરમાં શાંતિ પાઠ, તર્પણ કે બ્રહ્મભોજન, પિતૃકાર્ય વગેરે કરાવવું જોઈએ જેથી પિતૃઓ પ્રસન્ન થઈ શકે। બીજું છે કાગડાઓનું ટોળું। સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં કાગડાને યમોના દૂત માનવામાં આવે છે। સામાન્ય રીતે એકાદ કાગડાનું બોલવું મહેમાન આવવાના સંકેત છે, પરંતુ અસામાન્ય સ્થિતિ અપશુકન ઉત્પન્ન કરે છે। જો અચાનક તમારી છત પર મોટી સંખ્યામાં કાગડાઓ ભેગા થઈ અને કાગરોળ કરવા લાગે તો તે કોઈ મોટી મુસીબત અથવા પરિવારમાં કોઈ અપ્રિય ઘટના બનવાના સંકેત બતાવે છે। જો ઘણા બધા કાગડાઓ કોઈ મૃત શરીર કે ઘરના આંગણામાં મરેલા પક્ષી પાસે બેસીને અવાજ કરે તો તે ભવિષ્યમાં કોઈ અત્યંત ખરાબ સમાચાર મળવાનો ઇશારો છે। ત્યારબાદ છે ચામાચીડિયું। ચામાચીડિયાને વિજ્ઞાનમાં ભલે સસ્તન પ્રાણી માનવામાં આવે, પરંતુ શકુન શાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તેઓ રાતના અંધકારમાં સક્રિય હોય છે અને ઊંધા લટકતા હોય છે, જે કુદરતી ચક્રથી વિપરીત છે। શું અશુભ સંકેતો આપે છે તો ઘરમાં ચામાચીડિયાનું પ્રવેશવું કે વારંવાર બારી પાસે દેખાવું એ ધનહાનિ અને ભયંકર પિતૃદોષના સંકેતો દર્શાવે છે। એની શું અસર થાય છે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે, જેનાથી પરિવારમાં ક્લેશ, માનસિક તણાવ અને લાંબી બીમારીની શક્યતાઓ વધી જાય છે। અંતિમ છે ટીટોળી। ટીટોળી એક એવું પક્ષી છે જે જમીન પર ઈંડા આપે છે અને અવારનવાર માનવ વસ્તીથી દૂર રહે છે। જો તે વસ્તીવાળા વિસ્તારમાં કે ઘર પાસે દેખાય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ। શકુન શાસ્ત્ર અનુસાર ટીટોળીનું ઘરની આસપાસ જોર જોરથી ચીસો પાડવી કે ઘરની છત પર આવીને બેસવું એ આકસ્મિક મૃત્યુ અથવા કોઈ મોટા કાયદાકીય વિવાદનો સંકેત માનવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ તેને કોઈ અનહોનીનું પાકું પ્રમાણ માનવામાં આવે છે। અશુભ સંકેતોથી બચવાના ઉપાયોની વાત કરીએ તો જો તમને આમાંથી કોઈ પણ સંકેત વારંવાર મળી રહ્યા હોય તો ગભરાવાને બદલે શાસ્ત્રોમાં જણાવેલ નિવારણ કરવાના ઉપાયોને અપનાવવા જોઈએ।
મંત્ર જપ કરવા જોઈએ. ઘરમાં દરરોજ મહામૃત્યુંજયના મંત્રના જપ અથવા ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. દાન પુણ્ય, પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કાગડા અને શ્વાનને ભોજન આપવું વિશેષ લાભદાયી માનવામાં આવે છે. પિતૃ શાંતિ માટે અમાસના દિવસે પિતૃઓના નામે દાન કરવું જોઈએ. પિતૃ શાંતિ માટેના યજ્ઞ કરાવવા જોઈએ અને ઘરમાં કપૂરનો ધૂપ અર્પણ કરવો જોઈએ. સકારાત્મકતા, ઘરના ઈશાન ખૂણાને હંમેશા સાફ રાખો અને ત્યાં ગંગાજળનો અવશ્ય છંટકાવ કરો. પ્રકૃતિ આપણને હંમેશા સાવધાન રહેવાની તક આપે છે. શકુન શાસ્ત્રના આ નિયમો આપણને ડરાવવા માટે નથી, પરંતુ આપણને સતર્ક કરવા માટે છે. પક્ષીઓનું આ અસામાન્ય વર્તન ઘરની ઉર્જા સંતુલિત કરવાની ચેતવણી આપે છે. જો આપણે સમયસર આ સંકેતો સમજી અને આપણી જીવનશૈલી અથવા આધ્યાત્મિક કર્મોમાં સુધારો કરીએ તો આવનારી મુસીબતની અસરોને ઓછી કરી શકાય છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.